ધોરણ 10 આપણે અત્યારે કયું પેપર જોઈ રહ્યા છે? 2021 નું. 2021 માં તમારા માસ પ્રમોશન મળ્યું હતું, એટલે કે ડાયરેક્ટ સ્કૂલમાંથી રિઝલ્ટ. ઓકે, લોકો નસીબવાળા કહેવાય. બધા લોકોને પાસ કરી દીધા હતા, 100% રિઝલ્ટ, માસ પ્રમોશન કોરોના વખતે. પરંતુ મે ની પરીક્ષા લેવાઈ હતી, એમાંથી 24 માર્કનું માંથી 24 આપણે જોવાના છે અત્યારે એમસીક્યુ. પહેલો પ્રશ્ન જોઈએ. ઓકે, થોડું ટફ એમસીક્યુ છે, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે શું કરીશું આની અંદર? કોમન. આપણે અવયવ કરીશું. શું પાડીશું? અવયવ. ચલો, 20 ના અવયવ પાડો. પહેલા 20 a સ્ક્વેર b. ચલો અવયવ ટુકડા કરો ને. 20 ના કઈ રીતે ટુકડા થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. ચલો આ થઈ ગયા. પછી 30 ના અવયવ પાડો. 30 a b. તો શું લખાય? 6 પંચા 30. 6 ના અવયવ પહેલા પાડો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 a ગુણ્યા b. હવે શું શોધવાનું છે? ગુસ્સા. તમે ધ્યાનથી જોજો, દર વખતે ગુસ્સા જ પૂછે છે લોકો. ગુસ્સા એટલે કોમન. ચલો શું કોમન નીકળે છે? 2, પછી 5, પછી a, પછી તો બોલો ટોટલ કેટલી વસ્તુ ગુસ્સામાં નીકળી? 2 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b. ગુણાકાર કરો. 10 ab. શું જવાબ સાચો આવે ખોટું આવે? ખરા ખોટામાં સાચું આવશે ખોટું આવશે? ખોટું આવશે. વેરી ગુડ. કેમ? ગુસ્સા શું આવે છે? 10 ab આવે છે. હવે પડી ગઈ પહેલો એમસીક્યુ. ટુકડા કરતા ફાવે. આગળ જઈએ. ચલો આમાં બોલો, અંદર સમીકરણમાં કિંમત મૂકવાની છે અને જવાબ આવી જશે. ચલો, x સ્ક્વેર માઇનસ 7x વત્તા 12 બરાબર 0. તો ધ્યાનથી જો, આમાંથી આપણે x ની વેલ્યુ કઈ? 3x ની વેલ્યુ ગણાય. કઈ વેલ્યુ x ની ગણાય? 3. કિંમત મૂકો ને. 3 નો વર્ગ માઇનસ 3 વત્તા 12 બરાબર 0. પહેલું હોય આપણી x ની વેલ્યુ ગણાય. 3 નો વર્ગ 9. કેટલા થાય? 27 વત્તા 12 બરાબર 0. આ બંનેનો સરવાળો કરો. કેટલો થશે? 21. તો શું જવાબ 0 0 સરખો આવે છે? હા. તો ખરું આવશે ખોટું આવશે? ઉકેલ 0 મળે છે. જવાબ શું આવે છે? હા, ઉકેલ 0 મળે છે. બીવડાવવા માટે એ લોકોએ શું મૂક્યું છે? 4. તમે કન્ફ્યુઝ થઈ જાઓ, પણ કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર? આગળ જઈએ. ચલો આમાં બોલો, આના શૂન્ય શોધવાના છે. p ઓફ x વત્તા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. શૂન્ય શોધવાના છે, તો આના બરાબર શું લઈ લઉં? 0. કોમન કાઢો ને, શું નીકળે? x. અંદર શું વધે? x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 0 અને x પ્લસ 1 બરાબર 0. એકબીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય મળ્યા. તો અહીંયા 2 શૂન્ય મળે છે. હા, જવાબ શું આવે? ખરું. થોડુંક રિવિઝન કરાવું આગળનું. આગળનું ખાસ ધ્યાન આપી દેજો. પહેલું આવ્યું x પ્લસ આ રીતે. તો કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય. આ યાદ રાખી લેજો જે ચલાવવું. બીજું, કાં તો પરીક્ષામાં આવું પૂછી લે. શું પૂછી લે? આવું. અહીંયા શું કર્યું મેં? માઇનસ. તો આમાંથી કોમન કાઢો. શું નીકળે? x. અંદર શું વધે? તો x બરાબર 0, x માઇનસ 1 બરાબર 0. પેલી બાજુ જાય તો શું બની જાય? પ્લસ. એટલે કેટલા શૂન્ય મળે છે? 2. એટલે કે હું અહીંયા પ્લસ કરું કે માઇનસ કરું, જવાબ તો કેવો આવે છે? કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય મળ્યા. હવે પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે હું આવું કરી લઉં. ચલો, કેટલા શૂન્ય મળ્યા આમાં? અને આમાં કેટલા શૂન્ય? ચેલેન્જ આપું છું, આમાંથી એક નીકળશે. આમાંથી એક નીકળશે. બોલો શું? તમારે અહીંયા છે ને 3 છે. બોલો, પ્લસ માં કેટલા શૂન્ય આવે? 1 શૂન્ય આવે. અને નીચે વાળામાં 3 શૂન્ય આવે. આ ખાસ તૈયાર કરી લેજો યાર. આ ખાસ તૈયાર કરજો.
બંનેમાં કેટલા શૂન્ય? 2. 3 માં પ્લસ હોય તો કેટલા શૂન્ય? 1. 3 માં માઇનસ હોય તો કેટલા? આમાં ડિટેલમાં પણ મેં ભણાવ્યું છે. ક્લિયર? તો આમાં જવાબ ખરું આવશે. ચલો આમાં બોલો શું કહે છે ભાઈ? કોઈનો પગાર નિશ્ચિત નથી. ઓકે, પગાર નિશ્ચિત નથી, ઉકેલ મળતો નથી. શું એનું જીવન સુસંગત નહીં હોય? આ વાત સાચી છે? કેવી વાત છે? સાચી વાત છે. સુસંગત ના કહેવાય. પગાર જ ના મળતો હોય, ઉકેલ જ નથી, તો એનું જીવન સુસંગત કરી ના. તો જવાબ શું આવશે? ખરું. ચલો આમાં બોલો. તો સૌથી પહેલા તમારે ગુસ્સા શોધવા પડશે. સૌથી પહેલા શું શોધવાના? ગુસ્સા. ચલો કોના ગુસ્સા શોધવાના? 10 અને 15 ના. ચલો 10 ના અવયવ કેટલા થાય? 2 ગુણ્યા 5. પેલા કેટલા? 3 ગુણ્યા 5. ગુસ્સા શું આવે? 5 આવ્યો. ચલો હવે આપણે સમીકરણ લખીએ. ગુસ્સા 10 અને 15 બરાબર 2a પ્લસ 1. માનો કે આનો જવાબ શું આવ્યો? આનો જવાબ શું લાવ્યો તમે? 5 લાયા ને ઉપર. 2a પ્લસ 1. આ એક બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બને. શું આવે? 4. 2 ક્યાં જાય? ભાગાકારમાં. છેદ ઉડાડો. કેટલા આવે? 4. 2. તો એ બરાબર કેટલા મળ્યા? 2. ઓકે, તો અહીંયા જવાબ છે કોઈ જગ્યાએ 2? જવાબ શું આવશે? 2. ખબર પડી ગયા આમાં? હાલો, હા તો મૂકજો ને પેલી બાજુ. હા, ચલો આગળ જવા દો. ઓકે, ચલો આ બહુ વાર પૂછાઈ ગયેલું છે. વાય અક્ષથી લંબ અંતર. તો વાય વાળું પહેલા પૂછવાનું. લંબ અંતર આવે તો વાય ને પૂછી નાખવાનું. શું બોલું છું? લંબ અંતર આવે તો વાય ને પહેલા પૂછવાનું. ચલો શું આવે જવાબ? દીપાંશુ, હા યાદ આવે છે? આમ જ તું -2 બોલ્યું હતું. આ જ રકમ હતી. તો જવાબ શું આવશે? +2. કેમ? માઇનસમાં અંતર આવે નહીં. હંમેશા અંતર શામાં આવે? પ્લસમાં આવે. ડન છે? અંતર હંમેશા શામાં આવશે? પ્લસમાં આવશે. આગળ જવા દો. કેમ માઇનસમાં ના આવે? કારણ કે અંતર કોઈ દિવસ માઇનસમાં જવાબ આવે નહીં. હંમેશા શામાં આવશે? પ્લસમાં. ચલો આમાં બોલો. બધા જ ચોરસ શામાં ગણાય? દુનિયાના બધા જ ચોરસ શામાં આવે? સમરૂપમાં આવે. દુનિયાના બધા જ ચોરસ શામાં આવે? સમરૂપ. ચલો આને પ્રમાણિત કરવાનું છે. એકદમ સહેલું છે. ધ્યાનથી જોઈ લો તો હાલ આવડી જશે. ચલો આ બંનેનો ગુણાકાર કરો. કેટલો આવ્યો? 6 આવ્યો. હવે ધ્યાનથી જો, ક્રોસ ગુણાકાર કરો. શું આવે? ક્રોસ ગુણાકાર કરો. 3y બરાબર 7. આ ક્યાં જાય? બીજાને ઘેર. ગુણાકારમાં જાય તો 6 ગુણ્યા 7 કેટલા થાય? 42. હવે જો આવું કોઈ એમસીક્યુ છે? હવે જો આ 42 ને અંદર લઈએ તો શું બને? આવું કોઈ એમસીક્યુ દેખાય છે? જુઓ, આવું કોઈ એમસીક્યુ દેખાય છે તમને? પહેલું છે કે બીજું છે, ત્રીજું છે? આ બીજા નંબરનું છે. આટલું સહેલું હતું. પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું. ક્લિયર? આગળ જી. ચલો n નું પદનું સૂત્ર. n પદનું સૂત્ર. તો an બરાબર સૂત્ર શું આવે? a + n - 1 * d. કઈ સૂત્ર આવે? માઇનસ વાળું, ત્રીજા નંબર. એકદમ સહેલું ને? આગળ જી. ચલો આમાં બોલો. વિવેચક શોધવાનું છે. વિવેચક એટલે કોણ? d. d નું સૂત્ર કોને આવડે છે? b² - 4ac. ચલો a ની કિંમત બોલો પહેલા. 4. b ની કિંમત -3. c ની કિંમત 9. કિંમત મૂકો. b ની કિંમત -12. a ની કિંમત 4 અને c ની કિંમત 9. ચલો હવે ધ્યાન આપજો. 12 નો વર્ગ 144. ગુણાકાર કરો ને આ બધાનો. 16. 16 ને ગુણ્યા 9 કેટલા થશે? 16 ગુણ્યા 9 કરો. 54 વધી પડી 5 એટલે કે 144. જવાબ શું આવે છે? 0. જવાબ શું આવે છે? 0. એટલે આવું તો કરતા આવડે ને? જવાબ શું આવશે તમારે? 0. ક્લિયર છે આ વસ્તુ? આગળ જી. ચલો આમાં શું આવે? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય?
સ્પર્શ બિંદુ. ક્લિયર? આ તો એકદમ ઈઝી હોય. ચલો આમાં બોલો. આમાં કોમન જ કાઢવાના. સૌથી પહેલા કોમન કાઢો. 10 કોમન નીકળે. અંદર શું હતા? cos સ્ક્વેર 45 માઇનસ કોટ સ્ક્વેર 45. આના નિત્યસમ નો ઉપયોગ કરો તો શું બની જાય? 1. તો જવાબ શું આવે? 10 આવશે. યાદ છે નિત્યસમ? 3 નિત્યસમ. પેલું એક નિત્યસમ હતું cos સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1. તો અહીંયા ધ્યાનથી જુઓ. આપણે અહીંયા શું લખ્યા? 1 લખ્યા, કારણ કે થીટા કેવા છે? સરખા છે. અને આવું તમને દેખાય જ છે, એટલે આપણે અહીંયા શું લખ્યું? 1. ચલો આમાં બોલો. બાદ બાકી કરો. આની બાદ બાકી કરો. પહેલા કેટલા થાય? 4. આની બાદ બાકી કરો. કેટલા થાય? 3 માંથી -1. માઇનસ છે તો પ્લસ થઈ જાય, તો જવાબ શું આવે? 4. હવે આ બંનેની બાદ બાકી કરો તો -1 અને -5. તો જવાબ શું આવે? 4. તો બધાનો તફાવત કેટલો આવ્યો? 4. સામાન્ય તફાવત શોધો તો કેટલું મળે છે? 4. સામાન્ય તફાવત શોધતા તો આવડે ને? કઈ નહીં. 7 માંથી કેટલા બાદ કરો? 3. શું જવાબ આવ્યા? પ્લસ વાળું રાખવાનું. માઇનસ વાળાને જેટલું થાય ને એટલું દૂર રહેવાનું. સામાન્ય તફાવત એટલે શું? પાછળમાંથી આગળનું બાદ. ચલો, મેં કીધું તું તમને કે 2 ગુણમાં પૂછાશે એ પ્રશ્ન છે. દ્વિઘાત સમીકરણ બનશે? જોઈને જ ખબર પડે બને કે ના બને. બનશે. ચલો સૂત્ર બોલો આનું. y² + 2y + 1. યાદ છે આવું? આપણે ધોરણ 9 માં શીખી ગયા છે. a + b નો હોલ સ્ક્વેર શું બને? a² + 2ab + b². એવું કર્યું. પેલી બાજુ 2 વડે ગુણો. 6 થયા. આ 2 અને આ 2 ઉડી ગયા. 6 ના આ બાજુ લાવી દો. પ્લસ થઈ જાય. તો જવાબ શું બને? શું આ દ્વિઘાત સમીકરણ છે? જવાબ શું આવે? હા, દ્વિઘાત સમીકરણ છે. જો દેખાતી જ વસ્તુ છે, સ્ક્વેર હોય તો છે. ક્લિયર? ચલો, આ સમરૂપ ગણાય? સમરૂપ નથી. કારણ કે આકાર જુઓ, આ ચોરસ છે અને આ ચોરસ નથી, એટલે આકાર સરખું નથી. એટલે જવાબ શું લખ્યું આપણે? ખોટું લખ્યું છે. ક્લિયર? સમરૂપની વ્યાખ્યા જો તમને યાદ હોય તો સમરૂપની વ્યાખ્યા આવું બને. આકાર કેવા? સમાન. કદ કેવું? અલગ. એટલે કે કદ નાનું મોટું હોઈ શકે છે. અહીંયા મેં લખ્યું જ છે. આ બહુ ડિટેલમાં લખેલું છે. ચલો 15. આને શું કહેવાય? શું કહેવાય? છેદિકા. ચલો, આ યાદ હોય તો આ ચલાયેલું છે. ત્રિજ્યા હોય તો શું લખવાનું? 2. અને વ્યાસ હોય તો 4. તો જવાબ વ્યાસ આપી. જવાબ શું આવશે? 4. આ તો તૈયાર કરી લેજો. 6 બોર્ડના પેપરમાં કાં તો 4 બોર્ડના પેપરમાં પૂછાયું છે. ચલો, 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ. સિક્કો હોય તો શું ગણવાનું? નળાકાર. ઓકે, નળાકારનું ક્ષેત્રફળ બોલવાનું છે. તો ચલો, કુલ પાછું 2πr વત્તા 2πrh વત્તા πr². કોમન કાઢો. અંદર શું વધે? સૂત્ર કયું આવે આમાંથી? વક્ર સપાટી કીધી હોત તો આ આવત. નળાકારની કઈ સપાટી કીધી હોત? વક્ર સપાટી કીધી હોત તો આ સૂત્ર આવત. પણ કુલ કીધું છે એટલે કયું આવશે? આવશે. ક્લિયર? આગળ જઈએ. જો આવું કોઈ પણ આવે ને, સરખા વાળું કોઈ પણ આવે ને, તો તમારે શું યાદ રાખવાનું? 0 યાદ રાખવાનું. આમાં ડિટેલમાં નહીં પડતો, નહીં થિયરી 15 મિનિટની છે આમ. ઓકે, તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું. શું આવશે? 0 જ આવશે. કેવી રીતે 0? એ પણ ચલાવી દઉં. થીટાની જગ્યાએ 0 મૂકો. શું થઈ જાય? 0 થઈ જાય. અહીંયા થીટાની જગ્યાએ 0 મૂકો. ચલો, sin 0 ની કિંમત કેટલી? 0. આવું થાય. ફરીથી 2 ગુણ્યા 0 શું થઈ ગયું? 0. sin 0 ની વેલ્યુ કેટલી છે એ આવડી ગયું. અહીંયા 0 મૂક્યું. sin 0 ની વેલ્યુ કેટલી મૂકી? 0. 2 ગુણ્યા 0 શું થઈ ગયા? 0. તો યાદ રાખવાનું. શું લખીશું?
0 વધારે નહીં, થોડું સ્પીડમાં લઉં છું. આમાં બોલો મહાદેવ કેટલા આપ્યા છે 20, મધ્ય કેટલો આપ્યો છે 10. શું શોધવાનું છે બહુલક. ચલો મહાદેવનું સૂત્ર બોલો. ચલો મહાદેવ કેટલા ઓકે એન્ડ ધેન કેટલા થશે 60, પેલા 20, બીજાને ઘેર મોકલો કેટલા થશે 40. જવાબ શું આવશે 40. ડન. ચલો 80 ગુણના પેપરમાંથી 80 ગુણ મેળવે સંભાવના 1/81. ચલો ગોળાના ઘનફળનું સૂત્ર 4 આવું લખાય, પરંતુ અહીંયા એમ કે છે ત્રિજ્યા છે ને, ત્રિજ્યા તમે શું લેવાની છે પાઈ. ત્રિજ્યા શું લેવાની છે તમારે પાઈ લેવાનું છે. હવે 3 ને 1 ઘાત કેટલી થાય, કેટલી ઘાત થશે 4 ઘાત. આવું સૂત્ર જુઓ, આવું સૂત્ર ક્યાં છે ક્લિયર. આગળ જઈએ. આમાં બોલો એકી સંખ્યા હોય તો n². આ ખાસ કરી લેજો યાર, એકી સંખ્યા માટે n², બેકી સંખ્યા હોત તો શું આવત n² + n, અને એકી માટે શું આવત n². ક્લિયર. અને જો ના ખબર પડતી હોય તો આ સૂત્ર ખાસ તૈયાર કરી લેજો. આના ચાન્સ છે આ વખતે આવવાના, કેમ કે લગભગ 4 બોર્ડમાં નહીં પૂછાય, તો આના ચાન્સ ખરા. ચલો આમાં યુઆઈ નું સૂત્ર શું આવે ઓકે. યુઆઈ મતલબ xi - a/h. કયું પૂરું થયું 2021 મે નું.